મહેસાણામાં રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું। પોલીસ સ્ટેશન આવતા તમામ અરજદારોને શાંતિથી સાંભળે તેવી વાત પણ વિરેન્દ્રસિંહ યાદવે કરી હતી। કોઈ પણ અરજદાર આવે એસએચઓ અરજદારને મળે આપી દો કે ભાઈ તમારા અરજદારને મળવાનું છે, મારે નહીં મળવાનું। ये હું ક્યારેય નહીં ચલાવું। માણસ હોય, સબ ઇન્સ્પેક્ટર છે, તમારા હેડ કોન્સ્ટેબલ છે, એ એને સાંભળે અને પછી એને સમજ કરે। ચાહતા હું ભાઈ કે તમે લોકો અરજદારોને મળો અને મને પછી હું ચકાસણી કરું, વેરીફાઈ કરું કે ભાઈ કયા થાણા અમલદાર અરજદારોને મળે છે કે નથી મળતા, અને પછી મને એવું લાગે કે ના 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 એ તો બરાબર નથી ભાઈ, મળતો જ નથી। સમાચારોમાં આગળ વાત કરીએ મહેસાણાની કે મહેસાણાની અંદર એ રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા એક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। વાર્ષિક ઇન્સ્પેક્શનની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી, પોલીસની કામગીરીને લઈ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। અને આ કાર્યક્રમમાં એ મહેસાણાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને સાથે જે રીતના ગાંધીનગરના રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે જે પોલીસની કામગીરી છે તેમના પણ વખાણ કર્યા હતા। અને સાથે જ મહેસાણામાં રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું। મહેસાણામાં એ સેરેમોનિયલ પરેડ સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે મહેસાણા જિલ્લા પોલીસની કામગીરીના પણ વખાણ કર્યા હતા। લોકો જાગૃત છે અને અમારી પોલીસ સ્ટેશન સુધી આવે છે તેવી વાત વિરેન્દ્રસિંહ યાદવે કરી હતી। અને પોલીસ સ્ટેશન આવતા તમામ અરજદારોને શાંતિથી સાંભળે તેવી વાત પણ વિરેન્દ્રસિંહ યાદવે કરી હતી। જે રીતના લોકો અને પોલીસ વચ્ચેની જે કડી છે તેમને સારી રીતના જોડવા માટે એ વિરેન્દ્રસિંહ યાદવ કે ગાંધીનગરના રેન્જ આઈજી તેઓ મહેસાણાની મુલાકાતે હતા। તેમને અલગ અલગ મુદ્દાઓને લઈ ત્યાં ચર્ચાઓ કરી હતી અને સાથે જ લોકોને લોક જાગૃતિ અને પોલીસને પોલીસિંગની કામગીરીને લઈ શું કહ્યું હતું આવો તે પણ જોઈએ। લોકો પણ જાગૃત છે, સજગ છે, એ લોકો પણ તમારા ચોકી या પોલીસ સ્ટેશન સુધી આવે છે। તો 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા 50 લોકો આવતા હોય મહિનામાં, માન લો તમારા પાસે પોલીસ સ્ટેશનમાં, તો ચોક્કસ આ 300 લોકો આવતા હશે। તો આ અરજદારોની અરજદાર સાચું હોય ખોટું હોય ये अलग बाबत છે। તમારે એની આરામથી જે છે કે નહીં વેરીફાઈ કરવાનું, એને ચકાસણી આરામથી કરવાની। લેકિન કોઈ પણ અરજદાર આવે એસએચઓ અરજદારને મળે એવું ના હોય કે રોજે રોજ તમારે જે છે કે નહીં કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જે છે કે નહીં એને તમે આપી દો કે ભાઈ તમારા અરજદારને મળવાનું છે, મારે નહીં મળવાનું। ये હું ક્યારેય નહીં ચલાવું। પોલીસ સ્ટેશનમાં છે થાણા અમલદાર, અને થાણા અમલદાર પોલીસ સ્ટેશનમાં ના હોય ભાઈ, તો કોઈ અરજદાર આવી ગયો છે એને એકવાર તમારો જે માણસ હોય, સબ ઇન્સ્પેક્ટર છે, તમારા હેડ કોન્સ્ટેબલ છે, એ એને સાંભળે અને પછી એને સમજ કરે કે એસએચઓ સાહેબ જે છે કે એટલા વાગે આવી જશે। માન લો તમે કોઈ બીજા કામમાં હોય, કોઈ ઇન્વેસ્ટિગેશનમાં રોકાયેલા હોય, કોઈ કોર્ટનું મેટર હોય, તો તમારે 2-3 કલાક જે પોલીસ સ્ટેશનના જે ફિક્સ આપવાના છે એમાં એ અરજદારને સમજ કરે કે એમાં તમને સંતોષ ના હોય તો સાહેબ આ વખતે મળશે। બટ મેં ચાહતા હું ભાઈ કે તમે લોકો અરજદારોને મળો। એ વ્યવસ્થા જે છે કે નહીં તમારી હોવી જોઈએ। અને મને પછી હું ચકાસણી કરું, વેરીફાઈ કરું કે ભાઈ કયા થાણા અમલદાર અરજદારોને મળે છે કે નથી મળતા, અને પછી મને એવું લાગે કે ના 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 એ તો બરાબર નથી ભાઈ, મળતો જ નથી, તો એ દેખો ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। એ આપણી ફરજ છે ભાઈ કે, અને તમે અરજદારોને મળો ને 50%ના તો પ્રશ્ન જ નથી રહેતા। તમે સારી રીતે મળો, એને સમજો વસ્તુને, અને 5 મિનિટમાં જે છે કે એનો ઉકેલ આવી શકે। અને 50% લોકો તો તમારે ના તો અરજી આપે, ના તમારે જે છે કે નહીં કોઈ ગુનો નોંધાવે, સંતોષ થઈને એને જતા રહે વાપસ। તો ભાઈ એક તો એ ચીજ વસ્તુ તમારે એ હોવું જોઈએ।
અમુક વાર માન લો થાણા મલદાર ના હોય તો એવી વ્યવસ્થા કરો કે તમારો ઓછામાં ઓછા સબ ઇન્સ્પેક્ટર તમારા પોલીસ સ્ટેશનમાં હાજર રહે અને તમારા વતી એ સબ ઇન્સ્પેક્ટર સાંભળે અને સાંજે તમને જે છે કે બ્રીફ કરે કે સાહેબ એટલા અરજદાર આવ્યા હતા, આના એવા એવા પ્રશ્નો હતા, તમને જે છે કે નહીં એક્સેલ શીટમાં બનાવી ના આપે ટૂંકમાં કે ભાઈ જે અરજી હતી અરજદાર આવ્યો હતો તો શું બાબતની અરજદારની શું બાબતની રજૂઆત હતી, મોબાઈલ નંબર સહિત, જેથી તમને એવું લાગે તો બીજા દિવસે તમે બોલાવી શકો યા ફોન કરીને જે છે કે ચકાસણી પણ કરી શકો કોઈ એવી ગંભીર રજૂઆત હોય તો. બટ એ સિસ્ટમ ભાઈ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરો તમે લોકો. એવું ના હોય કે અમે લોકો આ જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે આપણે આજે ભાષણના રૂપે કહી દીધા અને પછી જે છે કે નહીં કશું થવાનું નથી અને પછી આગલું ઇન્સ્પેક્શન આવે ત્યારે પણ ફરીથી આ જ વાત રિપીટ કરવામાં આવે તો યા નહીં ચાલે. જે હોય છે ને કે ભાઈ કોઈના કોઈ જે આપણા પોલીસ સ્ટેશનમાં એક 4 ગ્રુપ હોય, હા ના, કોઈ ગ્રુપ કોઈ કમ્યુનિટી બેસ્ડ કરતો હોય, કોઈ જે છે કે નહીં કે સાહેબ એ તો આ સાહેબના નજદીક છે અને બીજો ગ્રુપ કહે કે આ સાહેબના નજદીક છે. ભાઈ એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવશે, એ ક્લિયર છે અને તમારા એસઓચઓની કામગીરી છે થાણા મલદારની. તમારું પોલીસ સ્ટેશન છે તો પોલીસ સ્ટેશનમાં જેટલા લોકો છે તમામ કર્મચારીઓ એ તમારા પરિવારના ભાગ છે અને કોઈ પણ કર્મચારી પણ એવું કોઈ કરતો હોય તો આપણે એને બક્ષવાનું નહીં. સારા કોઈ કામ કરતા હોય, કર્મચારી હોય કે અધિકારી હોય તો રિવાર્ડ પણ આપવાનું એ પણ તમારું કામ છે, લેકિન કોઈ પ્રકારની ગલત જે છે એકની વસ્તુ તમારે નહીં ચલાવવાની. બરાબર છે?